ગોલાર મહાદેવ કેમ છો? બધા મજામાં જશો. અને આજે આપણા પરિવારમાં આંટીનો શ્રીમત છે તો ત્યાં જવાનું છે અને ચાલુ તો ત્યાં જઈએ. રામ રામ, કેમ છો? મજામાં? મોજ છે? એના ભાભી કેમ છે? ભાભી તમને અહીં સુરતથી અહીં આવવાનું કીધું હતું કોણે? શ્રીમત છે એને આમંત્રણ આપ્યું હતું. મારે કેવું હતું કે તમારે નથી આવવાનું. અને તને કોણે કીધું હતું? તને કીધું હતું? આ કોઈને એકેને બોલાવ્યા ને બધા પોગી જાય એમનું. હા, કેટલો ખર્ચો છે ટિકિટનો? કેમ વાગે કોણ કોણ આવ્યા? જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? તમે નીટા ભાઈ પોગી ગયા? તમને આમંત્રણ આપ્યું હતું કામ નમ જ. અને આ જો કેમ મસ્ત છે. આ નામ શું છે? રુદ્રભાઈ અને એના જેઠાણી છે રુદ્ર શર્મા જો. માનસીબેન શર્માતા શર્માતા ગયા. જો અહીંયાથી બધા આવે છે અને આ બધા જમવા જ આવ્યા છે એવું લાગે મોઢા જોઈ. તો જમવા જ આવી છે એવું કેમ લાગે? આ બધા શરમાઈ ગયા અને આમ જો બધા આગળ. આ છોકરીને એટલી ભૂખ લાગી છે ને એટલે હાલી જ નથી શકતી તો એને આમ જો ટેકા લઈને હાલે. જો બધી લાઈન સારા હે સભી લો. આ છોકરીને જો હિરોઈન છે આપણા રાતો પહોંચી ગયા છીએ. હું મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈ. તો આપણો સારો થોડોક ઊભો છે ત્યાંથી ગયા માટે નિરણ વાઢવાની છે. અત્યારે વાઢવા માટે જઈ છીએ. આમ તો બધી જોવાનું ગારો છે બધું પણ કાંઈ નહીં હવે વાટી લઈશું. અને ગાયને બે નિરણ જ થાય છે. એક છે નેપિયર અને સૂકું જે હતો શું કહેવાય આવડો સિંગનો પાલો એ તો એ બે વસ્તુ હતી એટલે એ બે નિરણ થાય. મીનાક્ષી દીદી કે આજે સારું વાટી લઈ. 2 દિવસથી સારા નિરણ નથી થઈ. બાકી એને સૂકી અને લીલી બંને નિરણ કરે. એકને એક નિરણ ના કરે ગાયોને. બાકી તો ગાયો માંદી પડી જાય. જે પડી ગયેલો છે પણ વાઢી લેશું વાંધો નહીં આવે. તો મીનાક્ષી દીદી ગયેલા છે અને હવે આપણે પણ જઈ અને ચાલો તો લાગી જાય કામ. ઓ મીનાક્ષીજી બોલીએ જી. મીનાક્ષીજીને અમે અત્યારમાં સારો વાઢવા આવેલા હતા અને સારો ફાઇનલ માટે ફાઇનલ બહુ હતો એટલે આ સારો નહોતા વાઢવા હતા. ખાલી નેપિયર ઘાસ વાઢીને ન્યાને ન્યા નીરી દેતા હતા. આજે થોડીક વરાપ જેવું છે એટલે આજે ગાયને સારો નીરવો જ પડશે. તો અમે તો પ્રકાશભાઈ પણ હેલ્પ કરવા માટે આવી ગયા છે. અને અત્યારમાં જો સારો એટલો બધો વાઢી નાખો. અત્યારે મીનાક્ષી દીદી ભારા વેવે છે અને બગલાજી તો પહોંચી જ જાય. ઓ પ્રકાશભાઈ કેમ છો? મજામાં? ક્લિયર કયો પણ તમારું મૂડ વહી ગયું એનું શું કરશું? ક્યારે આવશે? ગજબ 2 દિવસ આ વાવાઝોડું હોય ને મને 2 દિવસથી ખીસવી નથી. બાકી હું વાડી આવું ને એટલે મને એમ જ કે તારે શું કામ છે? કેમ તું વાડી આવી? એટલી ખીસે ને 2 હદ. અને જ્યારે અમારી ગાયું ખાલી એક વખત પહેરલી ને ત્યારનું આ બધું મૂડ બૂડ બધું વહી ગયું અમારે પ્રકાશભાઈનું. જેને ફોન કરે ને એમ કે નહીં અમારે ગાયની સુવિધા થઈ ને એટલે મન શાંતિ. ત્યાં સુધી મન શાંતિ નહીં છે, મન સુકૂન નહીં મળે. આવું ટેન્શન થઈ ગયું છે થોડુંક પણ કાંઈ વાંધો નહીં. જો હાલો કામ કરો હમણાં ફટાફટ મીનાક્ષીજી. ચલો કંઈક વેધર તમે જોવો એકવાર. હજી અંધારે છે. હે ભગવાન, હે જગન્નાથ, હે પ્રેમાનંદ બસાવી લો અમને નહીં પણ અમારી ગાયોને બસાવી લો. કેમ કે અમે બહુ હેરાન છીએ. બહુ ટેન્શનમાં થઈ પણ થાય પણ એના રસ્તા કંઈક હશે જ તે. કેમ કે ગૌ માતાની દયાથી. અને જો બધા કામ પર લાગેલા છે ફૂલ. નિરણ લેવાની થતી ત્યારે આપણે ટ્રેક્ટર લાવી અને દાંતી ઉપર ભરી જતા. પણ મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈ બંને જો લઈને જાય. પ્રકાશભાઈ આગળ છે, મીનાક્ષી દીદી પાછળ છે અને આપણે દાંતડા લઈને જઈએ છીએ. સંઘર્ષ
પણ સીધી આપણે આ રૂમની અંદર બાંધી દેવાની છે, અડધી ઓલી રૂમમાં ને અડધી આ રૂમમાં. એવી રીતના જો અહીંયા નિરણ પણ કરી દીધી છે અને હવે અહીંયા અંદર બાંધી દેવાની છે. ને પ્રકાશભાઈ જો ગાયાને બાંધવા માંડ્યા છે. તોફાન એ છે ને હેરાન ઇડિટેડ થઈ જીવ છે તારો જીવ. ગાયને ખાંડ પલાળવાનો સમય થઈ ગયો છે તો તેમાં કેનમાં છે ખાંડ, આપણે લઈને જવાનું છે. અને સાંજના 6:45 જેવો સમય થઈ ગયો, 6:45 નહીં 7:45 જેવો. તો આવું વેધર બદલાઈ ગયું છે અને આપણે લઈને જઈએ છીએ એવું ક્યાં પડે નહીં. વજન ઓછો છે, થોડુંક જ ભરેલું છે. અને મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈ બંને છે ને ખાંડ પલાળે છે, ગાયો માટે. કેમ કે સીધા સવારે આવીને પેલા ગાયોને ખાંડ દે દેવાની છે. मीनाक्षी दीदी कहाँ पे जा रहे हो आप? दादा श्री ना जलवा श्रीजी અહીંયા બાંધી હતી સુંદર. હાલ ભાઈ બાંધે છે. મીનાક્ષી દીદી ત્યાં કેમ ગયા? અને અહીંયા બધું ખાલી થાય છે. ભાઈ મોરલી આવી, મોરલીજી મોરલી. રાધાને ફેરવાનું બાકી છે. રાધાને કઈ રૂમમાં બાંધવાનું છે બેન? એ રાધુ રાધુ રાધા જાશું. હાલ 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 હાલ. ચલો તો આવું કામ બધું ચાલે છે. અને અત્યારમાં ગાયને થોડીક માખો ખવડાવી છે, આમ આમ કરે. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ, હર હર મહાદેવ. તડકો નીકળી ગયો છે અને હું અને વેદુ તો બંને મસ્ત બેઠા. અને વેદુબેન જમી લીધું છે તમે? હા. હું જમ્યું? હે સીધી ગવાનું શાક. બીજું કેરી નો ખાવા દીધી કોઈ? નહીં. વધારાની કોણ ખાવા દે? કોઈ ખાવા દે? નહીં. એટલે વેદુજીને કેરીને ખવડાવીને તબિયત બગડી ગઈ છે એટલે ખાવા નથી દીધી. એટલે વેદુબેન થોડાક મોઢું અમારે ખરાબ થઈ ગયું છે વેદુજીનું. બહુ એંગ્રી થઈ જાય ઘડીક રિહાય છે પાછા માની જાય એટલે હાલી જાય. અને હા, અને પછી બીજા નાના ભારુની એક્ટિંગ કરતા શીખવાડે કે થોડુંક વાર રોવા મળવાનું. એટલે ઋષિભાઈ હું લઈ આવી દે બેટા? બબલુ હું કરીએ તો ઋષિભાઈ બબલુ લઈ આવી દે? રોવે તો ખોટું રોવે તો. એટલે એક્ટિંગ કરતા શીખવું હોય તો આપણે વેદુબેન પાસે શીખી જાયજો. ને જો હવે તું આવતી ને હો સુરત. હવે ભવ્યાનો ને દેવાંશનો વારો છે, તારો નથી હો. ના મારો તારું એ કઈ કામ ને છે હો. શું કામ છે? ફળિયામાં રખડવાનું. ફળિયામાં રખડવા મળો. વાસણ ધોઈને છોકરી પીધી. ના